અમરેલીમાં અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા ગેરકાયદેસર ચાલતા સ્પા સામે એપાર્ટમેન્ટના રહીશો થયા છે પરેશાન। એપાર્ટમેન્ટમાં રહેતા 75 પરિવારના લોકો પાલિકા ખાતે હલ્લાબોલ કર્યો તો બપોરના 3 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યાના સુધીમાં પરિવારોએ પાલિકા ખાતે ધરણા પર બેઠા હતા। પરિવારોને નગરપાલિકા પાસેથી ફક્ત આશ્વાસન જ મળ્યું છે। પાલિકા 3 દિવસ સુધીમાં કાર્યવાહી કરવામાં આદેશ આપ્યા છે। પાલિકા દ્વારા ગેરકાયદેસર ચાલતા સ્પા સંચાલકોને નોટિસ ફટકારી છે। જો કોઈ જવાબ નહીં આવે તો આગામી સમયમાં પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે જયની સુજિત્રા, અમરેલી। અમે અયોધ્યા રહેવાસીઓ આજે બપોરના 3 વાગ્યાના અમરેલી નગરપાલિકા કચેરીમાં અમારી અયોધ્યા રેસિડેન્સીમાં ચાલતા સ્પા બંધ કરાવવા બાબતે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા આવેલ હતા। આ પહેલાં અમે 60 દિવસથી રજૂઆત આની પહેલાં કરેલી છે, પણ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા અમે અયોધ્યાવાસી 75 વ્યક્તિઓ આજરોજ ચીફ ઓફિસર સાહેબની કચેરીમાં બપોરે 3 વાગ્યાના બેઠા છીએ અને અત્યારે રાતે 10 વાગ્યા છે। હાલ સુધી અમને કોઈ પ્રકારનો ચોક્કસ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી। અમને અત્યારે એવું આશ્વાસન આપવામાં આવેલ છે કે 3 દિવસની અંદર અમે યોગ્ય કાર્યવાહી કરશું। શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। તો કેરિયા રોડ ઉપર અયોધ્યા એપાર્ટમેન્ટમાં જે ગેરકાયદેસર ચાલતા સ્પા અંગે એમની જે રજૂઆત હતી અને અગાઉ પણ એમની અરજી આવેલી હતી અને આજે તેઓએ અત્રે રૂબરૂ આવીને આ બાબતની રજૂઆત કરતા ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 36 નીચે આવા જે કોઈ ગેરકાયદેસર પાર્કિંગમાં બનાવેલા જે બાંધકામો છે એમને આપણે અત્રેથી નોટિસ પાઠવેલી છે અને ત્યાર પછી જો એ નોટિસમાં જણાવેલ અનુસાર કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકા દ્વારા એમની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।